અસામાજિક તત્વોએ હદ વટાવી છે। મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ ચંપી। શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરનો આ બનાવ। નવચોકી ઓવારામાં આવેલા શંકરાચાર્ય મઠ પર વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાડી ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ પણ ફેંક્યા। ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। तो आ आरोपी जुओ जेने बुकानी धारी आ शख्स ज्वलनशील पदार्थ पहला तो फेंक्यो मठमां ने त्यारबाद आग लगावी दीधी अने त्यां एवा कागळो पण फेंक्या छे जेमां धार्मिक लागणी दुभाए तेवा नाराओ लखेला छे। मंदिरमां आखरे कोणे आग चंपी तेनी जाणकारी हजू सुधी प्राप्त नथी थई। पोलीस सीसीटीवीना आधारे शोधखोळ करी रही छे। आतंक मचावनार शख्स आखरे क्यारे पकड़ाशे ते सौथी मोटो सवाल। कोण छे महादेव मंदिरना दुश्मन? आखिर केम आ घटना ने अंजाम आप्यो? आ शख्से मंदिर में आग चंपी करनार आखिर कोण छे तेने लईने पोलीस तपास करी रही छे। हजू सुधी आ जे बुकानीधारी शख्स छे ते विषे जाणकारी प्राप्त नथी थई शकी। सीसीटीवी फूटेजना आधारे शोधखोळ आगळ वधी रही छे, परंतु जे हाजर साधु संतो हता तेमना मते देश विरोधी अने साथे ज धार्मिक विरोधी लखाणो पण कागळमां लखवामां आव्या हता। ત્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે। આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે। ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી। વિશ્વ હિન્દુ પરિષદ એવી ડિમાન્ડ કરી રહ્યું છે કે આની સઘન તપાસ કરી અને સીસીટીવી ફૂટેજની અંદર જે કથિત વ્યક્તિ દેખાય છે એને તાત્કાલિક જાહેર કરી અને જે શહેરની અને રાજ્યની શાંતિ ડોલવાનો જે પ્રયત્ન કર્યો છે એને તાત્કાલિક જાહેર કરવામાં આવે। અને વિશ્વ હિન્દુ પરિષદ એવું પણ ડિમાન્ડ કરી રહ્યું છે કે અહીંયા આગળના જે વ્યવસ્થાપક સ્વામી મુક્તાનંદ છે અને સ્થાનની સઘન સુરક્ષા વધારવામાં આવે અને સ્વામીજીને પણ સુરક્ષા પ્રદાન કરવામાં આવે એવું ડિમાન્ડ કરી રહ્યું છે। જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો હતો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો। એ દરમિયાન બહાર કોઈ હતું નહીં, પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા તો એની અંદર સનતનસીનો નારો લાગ્યો હતો અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો। એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ અને બુકાની પણ એ જ પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની અને હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા। અમદાવાદમાં મણિનગર પોલીસે ગરફોડ ચોરને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા। આરોપી પરેશ સોનીએ મણિનગર રામોલ વટવા જીઆઈડીસી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી। મણિનગર પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદ લઈ નિકોલમાંથી આરોપીને ઝડપી પાડ્યો। ચોરી કરાયેલું એક્ટિવા અને સોના ચાંદીના દાગીના સહિત 11,80,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અમદાવાદમાં બેફામ કાર ચાલકનો કહેર, 4 લોકો ઘાયલ થયા છે। જીબી શાહ કોલેજ પાછળ ખોડિયારનગરમાં અકસ્માતની ઘટના બની। કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા। બાઇક સવાર દંપતી સહિત 2 બાળકો ઘાયલ થયા છે। ચારેયને હોસ્પિટલ ખસેડાયા। અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થયો। કાર ચલાવનાર પોલીસકર્મી હોવાનો પણ પોલીસનો આરોપ। કાર પર નંબર પ્લેટ નહીં, પોલીસ લખેલું બોર્ડ મળ્યું।
અકસ્માતને લઈને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરતા પોલીસકર્મી વિજયની મોડી રાત્રે અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશનથી જામીન પર મુક્ત કરાયો. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાતના 6 જિલ્લાવાસીઓ રહેજો સાવધાન. કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હીટવેવની આગાહી. 26 માર્ચ સુધીની કરાઈ આગાહી. ગુજરાત કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાનું રાજીનામું, પત્રમાં નારાજગી સાથે અપમાનિત કર્યાનો ઉલ્લેખ. કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર આરોપ. ભરૂચમાં અસામાજિક તત્વોનો કહેર, મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી કરી આગ ચાંપી. ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાગળો ફેંક્યા. અમદાવાદમાં મણિનગર પોલીસે ગરફોડ ચોરને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા. આરોપી પરેશ સોનીએ મણિનગર, રામોલ, વટવા જીઆઈડીસી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી. મણિનગર પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદ લઈ નિકોલમાંથી આરોપીને ઝડપી પાડ્યો. ચોરી કરાયેલું એક્ટિવા અને સોના ચાંદીના દાગીના સહિત 11,80,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અમદાવાદમાં બેફામ કાર ચાલકનો કહેર, 4 લોકો ઘાયલ થયા છે. જીબી શાહ કોલેજ પાછળ ખોડિયારનગરમાં અકસ્માતની ઘટના બની. કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા. બાઇક સવાર દંપતી સહિત 2 બાળકો ઘાયલ થયા છે. ચારેયને હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થયો. કાર ચલાવનાર પોલીસકર્મી હોવાનો પણ પોલીસનો આરોપ. કાર પર નંબર પ્લેટ નહીં, પોલીસ લખેલું બોર્ડ મળ્યું. અકસ્માતને લઈને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરતા પોલીસકર્મી વિજયની મોડી રાત્રે અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશનથી જામીન પર મુક્ત કરાયો. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાતના 6 જિલ્લાવાસીઓ રહેજો સાવધાન. કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હીટવેવની આગાહી. 26 માર્ચ સુધીની કરાઈ આગાહી. ગુજરાત કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાનું રાજીનામું, પત્રમાં નારાજગી સાથે અપમાનિત કર્યાનો ઉલ્લેખ. કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર આરોપ. ભરૂચમાં અસામાજિક તત્વોનો કહેર, મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી કરી આગ ચાંપી. ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાગળો ફેંક્યા.